નમસ્કાર. બિહારની અંદર જે રાજકીય જે ઘટનાક્રમ આકાર લઈ રહ્યો છે, હવામાન જે બદલાઈ રહ્યું છે, એ હવામાન વચ્ચે આરજેડી નો જે ખેમો છે એ મહાગઠબંધન સરકાર બચાવવા માટેની કોશિશ કરી રહ્યો છે. આવા સંજોગોની અંદર જેડીયુ બીજેપીના ધારાસભ્યો ઉપર તેમની નજર હોય એ સ્વાભાવિક છે, કારણ કે બહુમતીના આંકડાથી ઘણા નીચે છે તે લોકો. અને આવા સંજોગોમાં સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલ આવ્યો છે કે બિહાર કોંગ્રેસના જે ધારાસભ્યો છે એમાંના ઘણા ધારાસભ્યોના ફોન એ બંધ આવે છે. હવે નીતિશ કુમારનો આ ધારાસભ્યો સાથ આપે તેવી શક્યતાઓની મીડિયાની અંદર ચર્ચા છે, રાજકીય વર્તુળોની અંદર ચર્ચા છે. એટલે કે નીતિશ કુમારની પાર્ટી જેડીયુમાં આ ધારાસભ્યો જોડાય તો, અને આવા સંજોગોની અંદર નીતિશ કુમારની જે સરકાર આવવાની શક્યતાઓની ચર્ચાઓ થઈ રહી છે, એની સ્થિતિ મજબૂત થઈ શકે છે. હવે બિહાર વિધાનસભાની અંદર કોંગ્રેસના 19 ધારાસભ્યો છે. લાલુ તેજસ્વી યાદવના આસાનીથી તખ્તો પલટ નહીં કરવા દેવાની જે કોશિશો ચાલી રહી છે, એમાં કોંગ્રેસના જે ધારાસભ્યોના ફોન બંધ આવી રહ્યા છે. એ બંધ ફોન મહાગઠબંધનની અંદર બહુ મોટો ચિંતાનો વિષય બન્યો છે. આ સિવાય બિહારમાં ફરી એકવાર ભાજપ જેડીયુની જે સરકાર છે એ સરકારના આવવાના આસાર વર્તાઈ રહ્યા છે, કારણ કે બક્સરની અંદર જે નીતિશ કુમારનો સરકારી કાર્યક્રમ થયો, એ સરકારી કાર્યક્રમની અંદર ભાજપના દિગ્ગજ અને કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે પણ જોવા મળ્યા હતા, કે જેઓ થોડા સમય પહેલાં નીતિશ કુમાર અને જેડીયુને અપખોડતા હતા. એમનું સાથે બેસવું એ નિશ્ચિતપણે નવા ઘટનાક્રમ તરફ એક ઈશારો કરે છે. અને આ ઈશારો જે છે એ રવિવાર અથવા તો સોમવારે બિહારમાં નવી સરકાર, નવા મહાગઠબંધન, નવી ગઠબંધનની સરકારથી સામે આવે, ઉજાગર થાય એવી પૂરી શક્યતાઓ છે.